રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 દિવસની કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ને એટલા જ માટે વરસાદ પડી શકે છે। આ સાથે ખાસ તંત્ર દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, કારણ કે ભારે વરસાદના કારણે દરિયો ગાંડોતુર બને તે પ્રકારની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ મેઘમહેર થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી જેટલું રહે તે પ્રકારની આગાહી છે। પોરબંદર, ખેડા, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠામાં 31 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે તે પ્રકારની આગાહી છે। તો આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, વડોદરામાં પણ 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।